આ રસિયા શું છે, એ આપણે ત્યાં કેવી રીતે આ ઉપક્રમ આવ્યો છે અને એની પાછળનું કોઈ ખાસ વિશેષ પ્રયોજન છે, રહસ્ય છે? કીર્તનોની જે પરંપરા છે એમાં જુદા જુદા પ્રકારથી कीर्तनों की प्रस्तुति है। रसिया और कोई नहीं, वो कृष्ण स्वयं है। श्रीजी बाबा स्वयं रसिया है। और રસિયાનું સ્વરૂપ એવું છે કે સામેવાળાને પણ રસરૂપ બનાવી દે છે. રસિયાનું ગાન થતું હોય તે વખતે સામેવાળો વ્યક્તિ જે શ્રવણ કરનારો છે એ પણ રસરૂપ બનીને એમાં થનગનાહટ કરતો થઈ જાય છે. પ્રાચીન ક્રમથી રસિયાની પરંપરા જો જોઈએ, આજની જે શૈલી છે, આપણે જે શ્રવણ કરીએ છીએ, એના કાર્યક્રમો થાય છે, એ આદિ ભૌતિક અને આધુનિક શૈલી રસિયાની કહી શકાય છે. મૂળ પરંપરા રસિયાની છે ઠાકોરજીને સંભળાવવાની. अच्छा, કારણ કે રસિયા તો વો હૈ, ઉनको સુનાના હૈ જી કે તું कैसा રસરૂપ હૈ. હા હા તો પ્રભુની રસરૂપતા ભક્તે જે જાણી એ પ્રભુને સંભળાવી, અને એ રસરૂપતાને પામીને હું પણ રસરૂપ બન્યો અને લીલાનો અંગ બની ગયો. તો રસિયાની એક વિશેષતા એ છે कि वो केवल देखा नहीं है, वो केवल सुना नहीं है, वो केवल गाया नहीं है, उसके तो अंग बन गए. मेरो खोई गयो बाजू બંધ રસિયા હોરી મેં, તો બેઠા હોય, ખાલી જોતા હોય, ખાલી સાંભળતા હોય તો બાજુબંધ ન ખોવાય, પણ લીલાનો અંગ બની જાય ત્યારે પછી ખેલતા ખેલતા બાજુબંધ ખોવાય છે. તો રસિયા એ પ્રભુ પ્રીત્યર્થ રસરૂપ શ્રી કૃષ્ણ છે. રસરૂપ એમની લીલા છે, રસરૂપ એમનું સ્વરૂપ છે, અને એમની માટે જે ગવાય છે એમના સ્વરૂપનું વર્ણન કરતા એ પણ રસરૂપ છે, એટલે એને રસિયા કહેવાય. તો મારે આપના મુખેથી એકાદ રસિયાનું પદ કે કંઈક કીર્તન સાંભળવું છે. આપ જો યોગ્ય સમજો, ઉચિત બહુ શીઘ્ર જ એમ જોવા જાવ તો એક રસિયાનો હું વિડીયો અને કીર્તન પણ હું રિલીઝ કરવાનો છું. જી એની જ પંક્તિઓ સંભળાવી દઉં આપને. હરી નૈનન મેં મોહે ગારી દઈ, પિચકારી દઈ, હોરી ખેલી ન જાય. નૈનન મેં મોહે ગારી દઈ, પિચકારી દઈ, હોરી ખેલી ન જાય.